आज नहीं तो काले गाय विना नहीं चाले। भारतने विश्वगुरु बनावવો હશે તો ગાયનું પાલન દરેક હિન્દુએ કરવું પડશે। આપણા દેશમાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં દેશી ગાયનું ઘી, દૂધ, દહીં, ગૌધૂપ, ગૌ આધારિત પૂજન સામગ્રી અને અન્ય ગૌ ઉત્પાદનોનો ઉપયોગ શરૂ કરવાનો સંકલ્પ લે। ગૌ આધારિત અતંત્ર અને મંદિર સમાધાન દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણ અંગે વિનમ્ર પ્રસ્તાવ અંતર્ગત જેડીપી પટેલપુરા પિલવઈ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો। એક મંદિર એક સંકલ્પ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથેનો વિશેષ કાર્યક્રમ યોજાયો। ભારતમાં દરેક ગામે એક ગાય માતાનું મંદિર બને તેવો સંકલ્પ। ગૌવર્તી મંદિરમાં ગૌ માતાના રક્ષણ માટેનું ક્રાંતિકારી પગલું। જો દેશનું એક એક મંદિર ગૌવંતી બને તો દેશની એક પણ ગાય માતા રખડતી કે અનાથ નહીં રહે। ગૌ આધારિત અતંત્ર જ આત્મનિર્ભર ભારતનો સાચો પાયો છે। આ કાર્યક્રમ અંતર્ગત અંતરરાષ્ટ્રીય ગૌ માતા પ્રવક્તા સાધ્વી નિષ્ઠા ગોપાલ સરસ્વતી દીદીજી, ભારતભાઈ પટેલ ડાયરેક્ટર આત્મ પ્રોજેક્ટ, કનુભાઈ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર રાજ્ય કક્ષાના અધિકારી, કર્તવ્ય સેવા ટ્રસ્ટ વિજાપુર, જાયન્સ સહિયર વિજાપુર, વિશ્વ હિન્દુ પરિષદ, ઘોઘાધામ પિલવઈના ગિરીશ બાપા સહિતના અધ્યક્ષશ્રીઓ અને પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ગૌ માતાનું આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક મહત્વ, ગૌવંતી મંદિર અભિયાન શું છે, ગૌ આધારિત રોજગાર અને મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપણી જવાબદારી વિશે સાધ્વી નિષ્ઠા ગોપાલ સરસ્વતી દીદીજીએ ગૌ માતા પ્રવક્તા તેમની વાણીમાં ગાય માતાનું મહત્વ સમજાવ્યું। જેડીપી પિલવઈથી આવનાર ટૂંક સમયમાં ગૌરથ વિજાપુરના દરેક ગામોમાં ગૌરથનું પ્રસ્થાન થશે। ગૌ માતા રથ એટલે ગાયની સેવા, રક્ષણ અને જાગૃતિ માટેનો સંદેશ આપતો ગૌરથ। ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવઈ પટેલપુરા જેડીપી પિલવઈ મુકામે ગૌ માતાની સૌપ્રથમ ગૌ સપ્તાહ કથાનું ભવ્ય ઐતિહાસિક આયોજન ટૂંક સમયમાં થશે। ગૌ માતા સપ્તકથામાં ગાયનું મહત્વ, સેવા અને ધાર્મિક મહિમા દર્શાવતી 7 દિવસની પવિત્ર કથા સપ્તાહ હશે। વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ વિજાપુરથી। ગૌ આધારિત અર્થતંત્ર અને મંદિર સંવર્ધન દ્વારા અહીંયા ગૌરતી મંદિર બનાવવાનો એક અહીંયા ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો। તે પ્રોગ્રામમાં નિષ્ઠા દીદી, પથમેળાથી અને સંઘના બહુ મોટા કાર્યકર્તાઓ દરેક અહીંયા હાજર રહ્યા। તે આજનો પ્રોગ્રામ કે ગાય માતા હિન્દુઓમાં લુપ્ત થતી જાય છે, ગાયનું મહત્ત્વ આપણા હિન્દુ સમાજમાં ઘટતું જાય કે ગાય શું હોય, ગાયને બધા પ્રાણી માનવા માંડ્યા। ગાય એક માતા હ અને આની ગાયનો શું ઉપયોગો હોય, ગાયનું શું વિશેષતા હ, એ હિન્દુ ધર્મમાં આજે આ પ્રોગ્રામ રાખીને શ્રદ્ધાળુઓ બધાએ આપી હાજરી અને ગાયનું શું મહત્વ એવું નિષ્ઠા દીદીના પ્રવચનમાં ખૂબ સારું સમજાવ્યું। અને શ્રી ઘોઘાધામ પિલવઈ આવતા ટૂંક જ સમયમાં જેડીપી ગૌશાળા વતી એક મહાઅભિયાન કરી રહ્યો કે ગાય બચાવો અને ગાયની મહાસપ્તાહ અહીંયા સપ્તાહ રાખવામાં આવી છે કે સપ્તાહ પહેલાં પૂર્વ અહીંયા ગાય માતાનો એક રથ નીકળશે। તે આજુબાજુના દરેક ગામોમાં ગાયના રથનું પરિવહન થશે અને દરેક ગામે ગામ, ઘરે ઘર ગાય માતાના પગલાં પાડવામાં આવશે અને ગાય માતાની વિશેષતા વિશે દરેક હિન્દુ સમાજ ભાઈઓને સમજણ આપવામાં આવશે। અને આજના પ્રોગ્રામમાં દરેક નામી અનામી દરેક સમય કાઢીને સેવકો, હોદ્દેદારો અને નિષ્ઠા દીદીનો ખૂબ આભાર માનું। આજના પ્રોગ્રામમાં એમનો સમય નહોતો તો બી હાજરી આપીને અને અમારા પાવન ધરતી ઉપર શ્રી ઘોઘાધામ પિલવઈ ધરતી ઉપર પગલાં પાડ્યા, એમનો खूब खूब अभिवादन। जी, आज ये कार्यक्रम यहाँ पर इस उद्देश्य से रखा गया था कि जितने भी भाई लोग मेहसाणा से जगह जगह मंदिर से जगह गौशाला से आए हैं वो गौव्रत धारण करें और मंदिरों में जो देवी देवताओं की पूजा इत्यादि होती हैं वो भी
गौव्रती हो वहाँ पे दीपक गौ माता की घी का जले, पूजा पाठ होता है गौ माता की घी से हो, वहाँ पे यज्ञ हवन होते हैं गौ माता की घी का वहाँ पे उपयोग हो, देवी देवताओं को वो गौ माता के दूध दही घी का ही लगे। और जितने भी लोग हैं वो अपने खुद के दैनिक जीवन में भी गौ माता के दूध दही घी का उपयोग करें, जिससे गौ माता की उपयोगिता बढ़े। इस उद्देश्य से ये कार्यक्रम यहाँ पे रखा गया था। कई लोगों ने गौव्रती होने का यहाँ पे संकल्प लिया है और 6 से 7 मंदिर ऐसे हैं जो गौव्रती हो चुके हैं। जो गौ माता राष्ट्रीय दर्जा देने की बात है और भारत में अभी चल रहा है, साधु संतों के द्वारा भी आवेदन पत्र दिया गया है। अभी हमारे यहाँ पे साधु संतों के द्वारा एक गौ सम्मान आह्वान अभियान चल रहा है। इस अभियान का मूल उद्देश्य यही है कि गौ माता की रक्षा हो, गौ माता की जो हत्या हो रही है अभी वो पूरी तरह से बंद हो और गौ माता राष्ट्र माता बने। इसके लिए 2 चरणों में कार्य हो चुका है, एक 27 अप्रैल को और एक 27 जुलाई को। अब तृतीय चरण की बारी है और उसके लिए संतों के द्वारा ऐसी कार्य योजना बनी है कि 17 दिसंबर के दिन पुनः प्रार्थना पत्र दिया जाएगा और उस समय पूरे भारतवर्ष से 31 करोड़ हस्ताक्षर प्रत्येक राज्य की राजधानी के माध्यम से, राजधानी में सचिवालय के माध्यम से सरकार तक पहुंचाए जाएंगे। यानी पूरे भारतवर्ष में अभियान के माध्यम से कुल 51 करोड़ हस्ताक्षर सरकार को सुपुर्द किए जाएंगे और उसमें एक ही मांग होगी कि गौ माता की हत्या बंद होनी चाहिए। और पूर्ण विश्वास है कि तीसरा चरण पूर्ण होते होते ये कार्य होगा ही होगा, ऐसा संतों का और हमारा विश्वास।